વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષડગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. એક ભગવદ્ ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, શિક્ષાપત્રીના 91મા શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે સંસ્કારાશ્ચ આહનિકમ શ્રાદ્ધમ યથાકાલમ યથાદનમ સ્વસ્વગૃહ્યાનુસારેણ કર્તવ્યંચ દ્વિજન્મભિ. અર્થાત કે જે દ્વિજ હોય તેમણે ગર્ભદાનાદિક સંસ્કાર તથા આહનિક તથા શ્રાદ્ધ એ ત્રણ જેતે પોતાના ગૃહ્ય સૂત્રને અનુસારે કરીને જેનો જેવો અવસર હોય અને જેવી ધન સંપત્તિ હોય તે પ્રમાણે કરવા. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે તથા મનુ આદિક ધર્મશાસ્ત્રીઓએ મનુષ્ય માત્રને શ્રાદ્ધ કરવાની આજ્ઞા આપી છે. પરંતુ કોઈક વ્યક્તિની પરિસ્થિતિ એવી છે કે એની પાસે ધન નથી અને છતાં એ શ્રાદ્ધ કરવા માગે છે, પરંતુ ધનના અભાવમાં એ શ્રાદ્ધ કેવી રીતના કરી શકે? તો શાસ્ત્રોકારોએ એને માટે કોઈક બીજો ઉપાય બતાવેલો છે. આ પ્રમાણે એ ભગવદ્ ભક્તએ મને પ્રશ્ન કર્યો ત્યારે અમે એને કહ્યું કે હા, સત્સંગી જીવનના 5મા પ્રકરણના 20મા અધ્યાયના 65 અને 66મા શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણે બીજો ઉપાય બતાવેલો છે. તથા એ જ વાત મહર્ષિ યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિમાં મનુ મહારાજે મનુસ્મૃતિમાં પણ કહેલી છે. ત્યાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે પિંડ માત્રમ પ્રદાતવ્યમ અભાવે દ્રવ્ય વિપ્રયોયો શ્રાદ્ધિયાહની સંપ્રાપ્તે ભવેન નીરસનો અથવા ઉદકુંભમ પ્રદધ્યાવ્યા બ્રાહ્મણાય ફલાન્વિતમ તૃણાની વા ગવે દધ્યાન ન તુ શૂન્યમ દિનમ નયેત. અર્થાત કે દ્રવ્ય તથા વિપ્રના અભાવમાં શ્રાદ્ધ દિન પ્રાપ્ત થતા પિંડ માત્ર આપવું, અર્થાત કે ચોખાનો પિંડ બનાવી એ અર્પણ કરવો, અથવા નિરસન એટલે કે અન્નાદિ આહાર માત્રે વર્જિત થાય એટલે કે ઉપવાસ કરે, અથવા ફળ સહિત જળ પૂર્ણ કળશનું દાન બ્રાહ્મણને કરે, અથવા ગાયોને ઘાસ નાખે, તે શ્રાદ્ધ દિવસને શૂન્ય કિંચિત સુકૃતે રહિતો ન જ નિર્ગમન કરે. ભગવાને અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે કદાચ પોતાની પાસે દ્રવ્ય ન હોય અને દ્રવ્ય હોય છતાં પણ બ્રાહ્મણની પ્રાપ્તિ ન થતી હોય તો એવા વ્યક્તિએ ચોખાનો પિંડ બનાવીને આકાશની અંદર પિતૃઓને અર્પણ કરી દેવો, અથવા તો નિરાહાર રહીને ઉપવાસ કરી દેવો, અથવા તો ફળ સહિત જલથી પૂર્ણ એવા કળશનું દાન બ્રાહ્મણને અર્પણ કરવું, અને એ પણ ન મળે તો અંતે ગાયને ઘાસ નાખી દેવું. પરંતુ શ્રાદ્ધના દિવસે આમાંથી કોઈ પણ એક ઉપાય કર્યા વગર શ્રાદ્ધનો દિવસ તો એમનેમ જવા જ ન દેવો. ઇતર ધર્મશાસ્ત્રની અંદર તો ત્યાં લગીન લખેલું છે કે કદાચ આટલી વસ્તુ પણ ન મળે તો શ્રાદ્ધ કરનારાએ દક્ષિણ દિશા તરફ મુખ રાખી હાથ ઊંચા કરી પિતૃઓને કહેવું કે હે પિતૃઓ, મારી પાસે ધનાદિક સંપત્તિ નથી તો હું તમારું શ્રાદ્ધ કેવી રીતના કરી શકું? તો હું તમને પ્રાર્થના કરું છું કે કૃપા કરીને આપ અમારું શ્રાદ્ધ સ્વીકાર કરી લેજો. આ પ્રમાણે સંકલ્પ કરીને પિતૃઓને હાથ જોડવામાં આવે તો એનાથી પણ શ્રાદ્ધ પૂર્ણ થઈ જાય છે. માટે ભક્તો, શ્રાદ્ધના દિવસ ચાલતા હોય અને જે તિથિએ તમારા પિતૃનું શ્રાદ્ધ હોય એ દિવસે કદાચ ધનાદિક સંપત્તિ ન હોય તો ભગવાન સ્વામિનારાયણે જે ઉપાય બતાવેલા છે એમાંથી કોઈ પણ એક ઉપાયને ધ્યાનમાં લઈ એટલું કાર્ય તો અવશ્ય કરવું. છેલ્લે કંઈ નથી મળતું તો ગાયને ઘાસ નાખી દેવું,
અને એમને પ્રાર્થના કરવી, અર્થાત કે પિતૃઓને પ્રાર્થના કરવી, હે પિતૃઓ અમારું શ્રાદ્ધ આપ પૂર્ણ સમજજો. તો આટલા માત્રથી પણ શ્રાદ્ધ પૂર્ણ થઈ જાય છે. તો બધા જ લોકો આ વાત આત્મસાત કરી રાખે. આ વાત જે છે એ કેવલ ધનાદિક સંપત્તિ જેની પાસે નથી તેને માટે છે, પરંતુ જેની પાસે ધન સંપત્તિ છે અને છતાં પણ એ કૃપણતાવશ શ્રાદ્ધ નથી કરતો અને આ ભગવાન સ્વામિનારાયણે બતાવેલા ગૌણ પક્ષને અપનાવે છે, તો એનું એ શ્રાદ્ધ પિતૃઓ માન્ય નથી રાખતા અને એવા વ્યક્તિને પિતૃઓ શાપ આપીને જાય છે. માટે જેની પાસે ધનાદિક સંપત્તિ છે એણે બ્રાહ્મણને બોલાવી વિધિવત રીતે શ્રાદ્ધ કરવાનું છે, પરંતુ શ્રાદ્ધનો દિવસ ખાલી જવા દેવાનો નથી. આ સિદ્ધાંતવાદ છે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેદ. અસ્તુ. જય સ્વામિનારાયણ.